ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બપોરે બરાબર અવધમાં પધાર્યા હતા. એ જ ટાઈમે હરિદ્વારમાં સરસ મજાના 12 વાગે આપણે શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા. હવે કથા આગળ ચાલે છે. સુખદેવજી રાજા પરીક્ષિતને એવી કથા સંભળાવે છે કે રાજા, સૂર્યવંશની કથા અહીં પૂરી કરું છું અને હવે તને ચંદ્રવંશની કથામાં પ્રવેશ કરાવું છું. અને રામચંદ્ર ભગવાનના દર્શન કરાવ્યા. હવે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી લાગી છે તારા મનમાં અને તું અનુભવી રહ્યો છો. એ કથા સરસ મજાના. હવે આપણે પણ એવી તાલાવેલી લાગી છે. તન ભલે અહીંયા હરિદ્વારમાં બુલાકી ભવનમાં હોય, પણ મનથી આપણે મથુરામાં ચંદ્રનો પુત્ર બુધ, બુધનો પુત્ર થયો પુરુરવા. અને પુરુરવા એક સમયે ઇન્દ્રની સભામાં નારદજીએ પુરુરવાના વખાણ કર્યા. એટલે આ વખાણ સાંભળી સ્વર્ગની એક અપસરા હતી ઉર્વશી, મૃત્યુલોકમાં આવી અને ઉર્વશીએ પુરુરવા સાથે લગ્ન કર્યા. 6 દીકરાનો જન્મ થયો અને તે વંશમાં ગાધી નામે રાજા થયા. ગાધી રાજા સત્યવતી નામની દીકરી હતી અને તેને ઋષિ સાથે પરણાવી હતી. પછી એવો ઠરાવ કર્યો તો ગાધી રાજાએ, એની રાણીએ, એને દીકરી આ એક જ હતી સત્યવતી, કે મારી દીકરીને જે દીકરો થાય એ તમારે અમને આપવો. એટલે હા પાડી ઋષિએ. હવે ગાધી રાજાને પુત્ર નહોતો એટલે મુનિએ 2 ચરુ તૈયાર કર્યા. એટલે એક પોતાની પત્ની જે સત્યવતીની સાથે લગ્ન કર્યા હતા અને તેને પણ ઈચ્છા કરી, એના પતિને કીધું ઋષિને કે મને પણ દીકરો થાય એવું કરો. અને એની માએ એમ કીધું એટલે ઋષિએ 2 ચરુ તૈયાર કર્યા, પ્રસાદ મૂક્યો. એક ચરુમાં છત્રી મંત્રનું આહવાન કર્યું અને બીજા ચરુમાં બ્રાહ્મણ મંત્રનું આહવાન કરી પછી ઋષિ સ્નાન કરવા ગયા ગંગાજીમાં. હવે પાછળથી બન્યું એવું, મા દીકરીને આ ચરુના ભેદની કાંઈ ખબર નહોતી, એટલે દીકરી માટે જે પ્રસાદ હતો તેની માએ લીધો, એની માતા માટે જે હતો તેની દીકરીએ લીધો. ઋષિ આવ્યા, ખબર પડી કે આ ચરુનો પ્રસાદ અવડાસવડો થઈ ગયો છે. એટલે વાત જાણી અને બોલ્યા કે રાજપત્ની, તમારો પુત્ર મોટો બ્રહ્મવેતા બનશે અને આ રાજકન્યા એટલે કે મારી પત્ની તમારી દીકરીનો પુત્ર સર્વને શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે. ત્યારે સમય જતાં
મુનિએ કીધું કે રાજકન્યા નો પુત્ર મહાભયંકર એટલે રાજકન્યા સત્યવ્રતીને પુત્રનો જન્મ થયો. જમદગ્નિ નામ પાડ્યું અને તેને દીકરો થયો, એનું નામ પરશુરામ પાડ્યું. એક દિવસ સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. હયે કુળના છત્રી હતા અને તેનું લાવ લશ્કર લઈને આ જમદગ્નિના આશ્રમ પાસેથી નીકળ્યા. ત્યારે જમદગ્નિએ જમવાનું આમંત્રણ આપ્યું. એટલે હયે કુળના રાજા કીધું શસ્ત્રાર્જુને કે બ્રાહ્મણ, મારું લાવ લશ્કર બહુ મોટું છે અને અત્યારે 12 વાગવા આવ્યા, તમે અમને ક્યારે જમાડશો હજારો માણસો? કે બેસો તમે. આસન પાથરવા માંડ્યા. થોડીક વાર થયું તો બધાને કે ચાલો જમવા. એટલે રાજાને ખબર પડી કે આ બ્રાહ્મણે આટલી ઝડપથી બધાને જમાડી દીધા હજારો માણસોને. તો એને ખબર પડી કે જમદગ્નિ પાસે કામધેનુ ગાય છે. ગાય લઈ ગયા, માગી પણ ન આપી એટલે ધરાર લઈ ગયા. આ વાતની પરશુરામને ખબર પડી. એટલે પરશુરામે એ શસ્ત્રાર્જુનનો નાશ કર્યો. હવે સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, પિતાએ કીધું કે તે ખોટું કર્યું, પછી ત્યાં વધ કર્યો રાજાનો, એ ખોટું કર્યું. હવે આનો તને વધ કર્યો, હત્યા લાગી. એટલે પરશુરામને કીધું કે 1 વર્ષ સુધી તમે તીર્થ કરો. પરશુરામ તીર્થમાં ગયા છે. હવે આગળ જતા રાજા અયાતિ નામના એક રાજા હતા. એક વખત ઘોડો લઈને નીકળ્યા. ત્યારે રસ્તામાં કૂવો આવ્યો, પાણી પીવાનું મન થયું. ત્યાં પાણી પીવા ગયા હતા. એક એમાં કન્યા તરતી હતી. એટલે નીકળવાની ટ્રાય કરતી હતી, નહોતી નીકળાતું. એટલે રાજાએ પોતાનું ઉપવસ્ત્ર નાખ્યું અને પકડી લ્યો, બહાર કાઢી. પછી અહીંયા કાંઠે આવે એટલે હાથ પકડવો પડે. એટલે દીકરીએ જમણો હાથ દીધો, રાજાએ હાથ જમણો જાલી અને બહાર કાઢી. પછી બધું પૂછ્યું એટલે કીધું કે અમારા રાજાની દીકરીએ મને આમાં ફેંકી દીધી હતી. એટલે પછી કીધું કે હવે મહારાજ તમે જે હો તે, પણ આ જમણો હાથ તમને સોંપ્યો, હવે આ બીજાને નહીં, તમે જ મારા પતિ. સમય જતા પિતાને બધી વાત કરી. એટલે શુક્રાચાર્ય હતા એના પિતા, એને કીધું કે આ રાજાનું રાજ આપણે છોડી દઈએ. એટલે રાજાને ખબર પડી. ત્યારે ગુરુને કીધું કે શુક્રાચાર્યને કે કેમ ગુરુજી, મેં તમારો કાંઈ અપરાધ નથી કર્યો ને તમે મારું ગામ છોડીને કાં જાઓ? કે મારી દીકરીને પૂછી જો. એટલે દીકરીએ કીધું કે જો તમારી મારા પિતા મને જ્યાં પરણાવે ત્યાં તમારી દીકરી શર્મિષ્ઠા દાસી તરીકે આવે. રાજાએ હા પાડી. પછી શુક્રાચાર્યે અયાતિ રાજા સાથે દીકરીના લગ્ન કર્યા. દેવિયાની ના લગ્ન થયા. શર્મિષ્ઠા દાસી બનીને સાથે ગઈ. શુક્રાચાર્યે અયાતિ રાજાને કીધું હતું કે આ મારી દીકરી સાથે તમે લગ્ન થયા છે એટલે તેની સાથે તમે સંસારિક વ્યવહાર ભોગવશો, પણ આ શર્મિષ્ઠા રાજાની દીકરી છે, એ દાસી તરીકે આવે છે એટલે એની સાથે તમે કાંઈ બીજો વ્યવહાર ન કરશો. પણ શુક્રાચાર્યનું કહ્યું માન્યું નહીં. અને અયાતિ રાજાએ તેને પણ 3 પુત્ર ઉત્પન્ન કર્યા. હવે સમય જતા શુક્રાચાર્યને ખબર પડી એટલે અયાતિ રાજાને વૃદ્ધ બનાવી દીધા. એટલે પછી વૃદ્ધાવસ્થા એને હજી સંસાર ભોગવાની ઘણી ઈચ્છા હતી. એટલે શુક્રાચાર્યને કીધું કે તમે મને વૃદ્ધ બનાવ્યો, ખોટું, મારે તો હજી આ સંસારમાં રહેવું છે. ત્યારે કીધું કે તમારા 3 દીકરામાંથી કોઈ તમારી આ વૃદ્ધાવસ્થા લે તો તમને યુવાની એની આપે તો પાછી મળી જાય. હવે શર્મિષ્ઠાના એક દીકરાએ પુરુ નામનો હતો દીકરો, એને કીધું એમ લાવો તમારી વૃદ્ધાવસ્થા લીધી અને પોતાની જુવાની આપી. પછી રાજાએ 1000 વર્ષ સુધી આ વિષય સુખ ભોગવા પણ તૃપ્તિ ન થઈ. એટલે રાજાએ એટલું જ કીધું કે ન જાતુ કામાન પ્રદાને સંયમંતિનમ ભવિષ્યાન કૃષ્ણવેવ ભૂમમ એતિ વિભાની. રાજાએ એટલું જ કીધું કે
કોઈ દિવસ વિષય સુખ ભોગવવાથી એની વાસના કામ વાસના શાંત થતી જ નથી. ઉલટાનું ઘી જેમ આહુતિ બનીને હોમો અને અગ્નિ વધે એમ વધતી જાય છે. પછી સમય જતાં અયાતિ રાજા ભગવાનના ભજન કરવા નીકળી ગયા છે. આવો નંદ નંદના, આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓના પ્રાણ ધન રાધાજી કે રમણા. ગોપીઓના પ્રાણ ધન રાધાજી કે રમણા. રાધાજી કે સંગ તમે ગોપીઓ કારણ. પછી રાજા ભગવાનના ભજનમાં લાગી ગયા. હવે સમય જતા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, આજે પરીક્ષિતને કીધું કે તાત, તમારે 4 દીકરા જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન. હવે જન્મેજય સર્પ યજ્ઞ કરશે, સમય જતા સર્પને અગ્નિમાં હોમશે અને અશ્વમેઘ યજ્ઞ કરશે અને તેનો પુત્ર સતાનિક થશે. અને તમારી 10મી પેઢીએ સમય જતા તમારી 10મી પેઢીએ સોનક પાસેથી બ્રહ્મ જ્ઞાન મેળવશે અને સમય જતા તમારી હસ્તિનાપુર નગરી ગંગાજીમાં તણાઈ જશે. કૌશાંબિકી નગરીમાંના રાજા રાજ કરશે અને તમારા આ વંશમાં સતાનિકની 25મી પેઢીએ ક્ષેમક નામે રાજા થશે. પછી કલિયુગ આવતા તમારો વંશ સમાપ્ત થઈ જશે. ભગવાનનું એને અહીંયા શણગારી દઈએ ને. હા, અહીંયા શણગારી દઈએ. પછી અહીંયા આપણે ભાઈ દિવ્યેશ જરાક અહીંયા જ રહ્યા છે. દિવ્ય ત્યાં જ કરે થાળી છે ને અમે જ્યાં ગંગાજળ માર્જન કરાવી અને બેન પાસે ચાંદલો ચોખા સૂક્ષ્મમાં કરાવી લ્યો. પછી વસ્ત્ર અલંકાર. સુખદેવજી રાજાએ આટલું કીધું. પછી આગળ કથા વધારતા કીધું કે અયાતિ રાજાના મોટા દીકરાનું નામ યદુથી પાડ્યું અને તેનો વંશ તે યદુવંશ કહેવાનો. અને યદુવંશમાં ભગવાન મનુષ્ય સ્વરૂપે બ્રહ્મ એક હતા પણ 2 સ્વરૂપ ધારણ કરી પધાર્યા હતા. તે કથા હવે આપણે સાંભળીએ. શ્રી હરિએ અવતાર ધારણ કરવાનો મુખ્ય કારણ તો એવો વિચાર કર્યો કે આ જગત પૃથ્વીની ઉપર જ્યારે પાપનો ભાર વધી જાય, પાપીનો ભાર, ધર્મનો નાશ થવા લાગે, પાપ વધે ત્યારે શ્રી હરિ અવતાર ગ્રહણ કરે છે. અને એ ભગવાનનો યશ સજ્જનોના કાનને પવિત્ર કરે તેમાં એવા ઉત્તમ છે તે યશની કથા જો કોઈ એક ટીપું અંજલિ ભરી અને આચમન કરી લે તો સર્વ વાસનાનો નાશ થઈ જાય. અને જે વંશમાં શ્રી ભગવાન મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કર્યા હોય અને એ ચંદ્ર વંશના ઉજ્જવળ બનનાર રાજાઓના ચરિત્રને સુખદેવજીએ ગંગાના કિનારે રાજા પરીક્ષિતની પાસે વર્ણન કર્યા અને કીધું કે રાજા, કોઈ રાજા જગતમાં એવો નથી જન્મો કે જેના જીવનમાં કોઈ આદર્શ ન હોય, કોઈના તપોબળમાં હોય, કોઈના મનમાં યશનો
ઊભા હોય, કોઈના મનમાં ગ્રસ્તાશ્રમનો હોય, કોઈના મનમાં ભક્તિનો હોય, અને ભૈરા રાજમહેલ છોડી અને પછી છેલ્લે ભગવાનના ભજનમાં લાગી જાય છે. હવે સુખદેવજીએ વિચાર કર્યો કે રાજા, આજે સજનો આજ સુધી સાંભળેલી કથા ઉપર સુખદેવજી કહે છે કે ક્રમશ મોક્ષને માર્ગે રાજાને લઈ જઈ રહ્યા છે. આ સ્કંદના 9 પગથિયા ચડાવ્યા અને પછી ગુરુએ વિચાર કર્યો કે પરીક્ષિતને શ્રી કૃષ્ણના દર્શન થયા પહેલાં અને પ્રથમ સ્કંદમાં શિષ્ય બનાવ્યા અને પછી રાજાને સંતે સમજાયું કે મરણ નજીક કોઈને શું કરવું. આવી રીતે એક એક કરીને 9 પગથિયા ચડાવ્યા અને પછી 8મા અને 9મા પગથિયામાં જઈ અને 9મા સ્કંદમાં સુખદેવજીએ સૂર્યવંશના અને ચંદ્રવંશની કથા આગળ સંભળાવી અને ચંદ્રવંશના મણિ એવા ભગવાન બ્રહ્મ શ્રી કૃષ્ણ સ્વરૂપે પધાર્યા છે. અને એટલે 10મ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા જોવાના તમે અધિકારી હવે બન્યા છો. ત્યારે ભાગવતની આ કથા એટલે ભગવાન સાથે તન્મય થવાની કથા છે. આ રસ ભરપૂર પ્રેમ કથા જેને કહેવામાં આવે છે, અમર કથા છે. અને જે તમારું મન 24 કલાક આ જગતની રચના કરતું હોય એમાંથી છોડાવી આ જગત મુમુક્ષને ભજનમાં આડે આવે છે. અને મનુષ્યને પોતાનું મન જે જગદીશને બદલે આ જગતમાં રોકી રાખે છે, જગતની રચના ક્રિયા કરે છે, તે જગતને તમારે અંતરાય ઊભા કરે તો એને છોડવા માટે શું કરવું જોઈએ? શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભાઈ સરસ મજાનું બહુ રાજી થવા જેવી વાત. અમારે ગારિયાથી વાળા દરબાર પરિવાર બધાય પધાર્યા છે. એમાં અમારે અહીંયા ઘરે અહીંયા તો બેનબા નથી આવી શક્યા. જ્ઞાનસિબાનો આજે જન્મદિવસ છે એટલે એના નિમિત્તે અમારા મયુરસિંહભાઈ વાળા તરફથી આખા સંઘને આઈસ્ક્રીમની પ્રસાદી છે ને, આઈસ્ક્રીમની પ્રસાદી આપ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તાલી તો પાડો. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટદા શાસ્ત્રમ પારમહંસ્યાયામ સંહિતાયામ નવમ સ્કંદ પરિપૂર્ણમ હરિ ઓમ તત્સત. બોલીએ શ્રી ભાગવત મહાપુરાણ કી જય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્કંદ 10મા સ્કંદમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ 2 ભાગ છે. મોટામાં મોટો સ્કંદ 10મો સ્કંદ છે. હવે શ્રી કૃષ્ણની પાવન એવી અતિ પવિત્ર કથા આજે આપણને લાયસન્સ મળી ગયા. સુખદેવજી કહે છે કે રાજા, હવે આ ભગવાનના અધિષ્ઠાતા દેવ એવા શ્રી કૃષ્ણની પાવનકારી અને પવિત્ર કથા હવે શરૂ થાય છે. આ કથા સુખદેવજી ગંગાના કિનારે રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. અને પરીક્ષિત રાજાએ સુખદેવજીને થોડાક પ્રશ્ન કર્યા અને પછી જવાબ આપ્યા. અને પછી ભગવાને યદુવંશમાં જન્મ શા માટે ધારણ કર્યો તો આ બધાય જવાબ મળ્યા. પછી સુખદેવજીએ કીધું કે રાજા, આજે આ 4 દિવસ થઈ ગયા તે અન્ન જળનો ત્યાગ કર્યો છે, તો આ ગંગા જળ થોડુંક પી લ્યો. આ ફળ
ત્યારે સુખદેવજીને રાજા પરીક્ષિતે, ગુરુદેવ, મને અનશન વ્રત કાંઈ બાધા કરતા નથી, અને તમારા મુખથી આ ભગવાનની કથા જે શબ્દ મારે કાને પડે છે, અનશન કાંઈ બાધા કરતા નથી, અને હરિકથા રૂપી અમૃતનું એક હું પાન કરું છું એટલે મને તરસ પણ લાગતી નથી. ત્યારે સુખદેવજી કીધું કે વાહ રાજા વાહ, ભગવાન વાસુદેવની કથામાં તમારી આટલી તન્મયતા જોઈ તમને હું ધન્યવાદ આપું છું. અને ભગવાનની કથા તો વક્તા, શ્રોતા, પ્રશ્ન કરતા, સાંભળતા સર્વને પવિત્ર કરી દે એવી આ ભગવાનની કથા. રાજાઓના વેશ ધારણ કરી અને દૈત્યોના મોટા મોટા ધાડા પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વીને દુઃખી કરવા લાગ્યા. પૃથ્વી દુઃખી થઈ ગઈ તે બ્રહ્માજીના શરણે ગઈ, બ્રહ્માજીને પ્રાર્થના કરી એટલે બ્રહ્માજીએ શ્રી હરિ પાસે લઈ ગયા અને હરિને પ્રાર્થના કરી. ત્યારે હરિએ કીધું કે શ્રી હરિએ કીધું કે હવે આપણે બ્રહ્માજીને કીધું કે આપણે સર્વ દેવોને કીધું કે હવે આપણે પૃથ્વીનું દુઃખ ધ્યાનમાં લઉં છું અને તમે બધાય અમારી સાથે આવજો. ત્યારે આટલું સાંભળી અને પછી શ્રી કૃષ્ણ ઉપનિષદમાં એમ કીધું કે યાદવોએ પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ અમે તમારી સાથે તો આવી, પણ એક જ શરત કે તમારા અંગ સંગનો અમને કાયમી નિત્ય સ્પર્શ રહેવો જોઈએ. પ્રભુએ તથાસ્તુ કીધું. પછી પરમાનંદ કહેવાયા છે તે નંદરાય બન્યા અને મુક્તિ દેવી તેમના પત્ની બન્યા. અને માયાને 3 પ્રકારની સાત્વિક, રાજ્ય અને તામસી માયા, એ માયાને જીતવી તો બહુ મુશ્કેલ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કુળદેવી સમાન યોગ માયાને ધારણ કર્યા. અને પછી જેને તમે બ્રહ્મ વિદ્યા કહે છે તે દેવકીજી બન્યા, વેદ હતા તે વસુદેવ બન્યા, અને એનો અર્થ એ ભગવાન શ્રી કૃષ્ણ બન્યા. બળદેવજી પોતે બન્યા. પરમાત્માના જે ગોપ ગોવાળિયા બાળકો હતા, દેવતાઓ સાથે વનરાવન નામના વનમાં હંમેશાને માટે રમ્યા કરે છે, રમે છે, તે બ્રહ્મ એ શ્રી કૃષ્ણની છડી બન્યા છે. અને મહારાજ વિંધ્ય ભગવાનની વાંસળી બન્યા, ઇન્દ્ર ભગવાનના સિંગડી બન્યા છે. અને વૈકુંઠ હતું ત્યાં જ ગોકુળ બન્યું, અને વૈકુંઠ વાસી જેટલા હતા તે ભગવાનના આજે ત્યાં ગોવાળિયા બનીને આવ્યા છે. અને 88,000 ઋષિ મુનિઓ હતા તે કે અમને જાળવા બનાવો, અમને કોઈ પણ જાતિમાં, પણ અમે તમારી સાથે. પછી ભગવાને બધાને સાથે લીધા અને બળદેવજીને મોટા બનાવ્યા, કારણ કે રામા અવતારમાં લક્ષ્મણજી બન્યા હતા બળશેષનાગ, અને રામચંદ્ર ભગવાને ત્યારે શેષનાગ બળરામ છે, શ્રી કૃષ્ણની તો સનાતન પરિબ્રહ્મ છે. અને તેમની સાથે 16,108 પત્નીઓ તે ભગવાનની જે પત્ની બની એ આ વૈદિકની ઋચાઓ હતી. 16,108 વેદની ઋચા હતી. ભગવાનના પત્ની તરીકે ભગવાનની સેવા કરવા માટે અવતાર ધારણ કર્યો. અને કલી કાલને લીધે દાબી ન શકાય એવા કામ, ક્રોધ, લોભ અને મોહ એ ભગવાનના શત્રુ દૈત્યો ચાણૂર, મુષ્ટ અને મોટા મોટા બકાસુર એવા મહાવ્યાધિ ત્યાં અધાસુર બન્યા. અને કંસ રાજા હતા તે કલિકાલ બન્યા છે. મિત્ર શ્રીરામ તે સમ બન્યા છે. સત્ય હતા તે અક્રૂર રૂપ ધારણ કર્યા. અને ઉદ્ધવજી હતા તે દમ બન્યા છે. અને માતા રોહિણી દયા હતા તે માતા રોહિણી બન્યા. સત્યભામા અહિંસા બન્યા. અને શ્રી કૃષ્ણના
પાંચ જન્ય સંત તે વિષ્ણુ અને લક્ષ્મીજીના સ્વરૂપ ધારણ કર્યા. મહેશ ભગવાન મહાદેવજી ભગવાન શ્રી કૃષ્ણના ખડગ રૂપ બન્યા. સુદર્શન ચક્ર મૂર્તિમાન વેદ બન્યા. અને વાયુ જે ફરે છે તે વૈજયંતી માલા બન્યા. અને આકાશ ભગવાનનું છત્ર બન્યા. અને વિષ્ણુ ભગવાન અને મૂર્તિમાન વેદ હતા તે વાયુ અને આકાશ ભગવાનનું છત્ર બન્યા છે. શ્રી કૃષ્ણની ગદા તે પાવાગઢવાળા. બોલીએ શ્રી મહાકાળી માતાની જય. કાળકા મહાકાળી માતા ભગવાનના સાથમાં આવ્યા છે. અને આજે જેટલી વસ્તુ હતી તે ખડગ રૂપ થઈ અને ભગવાનની સાથે પધારે છે. અને વાયુ વૈજયંતી માલા બન્યા. અને મૃત્યુદેવ હતા તે બાણ બન્યા. અને ભગવાનના શ્રી કૃષ્ણની પાસે રહેનારી આ સર્વ વિભૂતિઓ તેનાથી જરાય જુદી રહેતી નથી, જુદી થઈ શકતી નથી. સ્વર્ગમાં પણ રહેનારા સર્વ કોઈ અને સમગ્ર વૈકુંઠને ભગવાને પછી શ્રી કૃષ્ણે પોતાની સાથે પૃથ્વી ઉપર ઉતાર્યું છે. એટલે તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. સુખદેવજીએ રાજા પરીક્ષિતને 7 જ દિવસમાં મોક્ષનું સાધન અપાવવાનું અને ભગવાનના ચરણમાં અપાવવાનું બીડું ઝીલી લીધું હતું. તે માટે તેમને ભગવાન શ્રી કૃષ્ણની કથાનું સાધન સર્વથી ઉત્તમ માન્યું કે આના સિવાય તો ભગવાનના ચરણમાં ન જઈ શકાય. એટલે ત્યારે રાજાએ ક્રમે ક્રમે ભગવાન શ્રી સુખદેવજી તૈયાર કરે છે. અને કૃષ્ણ કથા શુકલ નથી, રસથી ભરપૂર છે. અને જો કૃષ્ણમય બની જાઓ તો પછી સંસાર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. અને જાશો ક્યાં? તમે અહીંથી ભાગી જામનગરથી હરિદ્વાર આવ્યા તો અહીંયા જગત જ છે. અહીંથી પછી બીજે ગમે ત્યાં જાઓ, જવાની જરૂર નથી. ઘરમાં રહ્યો, દાખલ થાવ, પણ દખલગીરી ન કરો. સમય આવે એટલે ઓલા આવડા જુડા હોય કે વહુ દીકરી બેટા હવે આ તમે સંભાળો, અમે ભગવાનની માળા કરી અને તમે જે કરો એ અમને કબૂલ છે. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણના તમે જાપ ચાલુ. અને દુનિયા શાસ્ત્ર એમ કહે છે કે ગોપીઓ કૃષ્ણના દર્શન કરવા જાય ત્યારે કૃષ્ણમય બની જાય. અને ગોપીઓ એમ કહે છે लाली मेरे लाल की जिस देखूं लाल, लाली देखन में चली तो मैं भी हो गई लाल. कैसे आऊं रे कैसे कन्हैया तुरी गोकुल नगरी बड़ी दूर नगरी. जमुना जल जाऊं काना, जमुना जल जाऊं काना, दिल मोह लागे. अरे अरे जमुना जल जाऊं काना, दिल मोह लागे. दिल मोह लागे
ત્યારે મનમાં કૃષ્ણમયના જાપ કરવા માટે ભક્તિ માર્ગ બહુ સરળ છે. કોઈ પૂછો ગોપીઓ કોઈ આંખ બંધ કરીને બેઠી નહીં, એની આંખમાં જ કૃષ્ણ વસે છે. શ્રી કૃષ્ણના નામ જીભ ઉપર ગુંજે છે. ગોપીઓ તો ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન ઉતાર્યું અને કીધું કે ઉદ્ધવ મન ન ભયે 10-20. ઉદ્ધવ મન તો એક જ હોય, એક જ હતું અને એ તો ગયો મારે શ્યામને સંગ. ઉદ્ધવ મન ન ભયે 10-20. ઉદ્ધવ જે હવે સદૈવ ભુજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોહરાણી સમસ્ત ભક્તાની વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવાય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. ચાલો હવે આપણે મથુરા નગરીમાં જવાનું છે. તે વખતે યાદવોની રાજધાની મથુરા નગરીમાં હતી. ઉગ્રસેન રાજા રાજ કરતા હતા. તેની રાજકુમારી દેવકીજીના લગ્ન વસુદેવ સાથે થયા અને બેનના ફેરા ફરી ગયા. જાનને વિદાય દીધી એટલે કંસ રથ હાંકવા બેઠો. સીમાડો આવ્યો ત્યારે આકાશવાણી થઈ કરે મૂર્ખ, તું રથમાં બેસીને જેને મૂકવા જાય છે એનો 8મો ગર્ભ તારો કાળ છે કે. રથ ઊભો રાખ્યો અને તરત જ ઠેકડો મારી ઉતરી ગયો કે ન રહે બાંસ ન બાજે બાંસુરી. આમ વિચાર કરી દેવકીને જ પતાવી દઉં, પછી 8મા ગર્ભની બીક જ ક્યાંથી રહીએ કે મને. એટલે ચોટલો ઝાલી અને રથમાંથી ખેંચી ત્યાં વસુદેવ તરત જ ઊભા થઈ ગયા. કરે રાજા કંસ, તમે તો ભોજ વંશની કીર્તિને તો અપજસ લગાવો છો. તમે તો ભોજ, આ તમને બેનને મારવાનું શોભતું નથી. અને 8મા ગર્ભનું કીધું છે ને, તો કે હા, તો આને મારવાથી શું વરસે? તો પણ આકાશવાણીએ મને એમ કીધું, પણ તમારી બેનને જે બાળક થશે હું તમને આપી જઈશ. એટલે આ વાત કંસને ગળે ઉતરી અને તરત જ આવ્યા, છૂટી કરી બેનને. સમય જતા એક દીકરાનો જન્મ થયો અને તરત જ વસુદેવ લઈને આવ્યા ટોપલામાં અને કંસને કીધું કે ભાઈ હવે આ તમારે જે કરવું હોય એ કરો. આ તમારો ભાણેજ, તમારી બેનનો દીકરો મેષ શબ્દથી વચનથી બંધાણો હતો એટલે હું લઈ આવ્યો. એટલે કંસને એમ થયું કે આનાથી ક્યાં મને બીક છે. આકાશવાણીએ તો 8માનું કીધું છે ને, લઈ જાઓ અને પાછો લઈ જાઓ કે આ નથી. ભગવાનને ખબર પડી એટલે કીધું કે હવે આમ જો આ ડાયો ડમરો થઈ જશે તો આનો પાપનો ઘડો નહીં ભરાય અને મારે જે આ બધી લીલા કરવાની છે અધૂરી રહી જશે. એટલે નારદજીને કીધું કે જાઓ તમે આને ચેતવો. એટલે નારદજી મથુરામાં આવ્યા. રાજા કંસને કીધું કે રાજા કંસ તો ભોળો છો કે કાં કે આને પાછો મોકલી દીધો, પણ મને તો 8માનું કીધું તું ને કે. પછી એક કમળનું પુષ્પ લઈને બતાવ્યું કે 1, 2, 3 અહીંથી ગણો તો 8 થાય, અહીંથી 1, 2, 3, 4, 8 થાય. તો કે બોલાવીને પતાવી દઉં. નારાયણ નારાયણ નારદજી કે એવું કાંઈ કહેતો નથી એમ કંઈ નીકળી ગયા. લઈ આવ્યા પાછા વસુદેવને કીધું કે લઈ આવો. બાળકને લઈ આવ્યા એટલે પગ પકડી અને છીપર સાથે પછાડી પ્રાણ નીકળી ગયા. દેવકીએ ઘણી જ આજીજીજી કરી પણ માયનો નહીં. હવે પછી સમય જતા 1, 2, 3, 4, 5, 6 બાળકના જન્મ થયા દેવકીના ઉદરમાં. હવે પુત્રને 6ને માર્યા. પછી દેવકીને 7મા ગર્ભનું જ્યારે અભ્યાસ થયો ત્યારે શ્રી ભગવાને યોગેશ્વર એવી પોતાની યોગ માયા કુળદેવીને આજ્ઞા કરી કે માતાજી, આ દેવકીના ઉદરમાં શેષ ભગવાન રૂપે મારો અંશ રહેલો છે,
તેને ત્યાંથી લઈ અને તમે વાસુદેવના બીજા પત્ની અને 2 પત્ની હતા. રોહિણી એ ત્યારે નંદના વ્રજમાં રહેતા હતા, એના ઉદરમાં મૂકી આવો, આટલું મારું કામ કરો. માતાજી યોગમાયાએ ભગવાનની આજ્ઞા મુજબ કામ કર્યું. પછી દેવકીએ સર્વને આનંદ આપનાર અને ભગવાનને ધારણ કર્યા. અને પછી વસુદેવ દેવકીને કારાગારમાં કેદ કર્યા. સમય જાતા દેવકીનું તેજ વધવા લાગ્યું. કંસને શંકા પડી કે નક્કી આના ઉદરમાં મારો શત્રુ વિષ્ણુ પ્રવેશ કર્યો લાગે છે, હવે કરવું શું? દેવકીને જો મારી નાખું તો મને યપજસ મળે, બેનને મારવાનું પાપ લાગે. હવે આમ વિચારી બાળકના જન્મની રાહ જોવા લાગ્યા. ચોકી પહેરો વધારી દીધો અને કંસને ત્યારથી સૂતા બેસતા ઉઠતા સવારે વિષ્ણુ આવ્યો, વિષ્ણુ કાંઈક પાંદડું હલે તો મારો દુશ્મન વિષ્ણુ આવ્યો, બસ આ જ લાગ્યું. એટલે આખું જગત એને વિષ્ણુમય દેખાવા લાગ્યું. હવે દેવોએ પછી ખબર પડી કે માતાને હવે ગર્ભસ્તુતિ જેને કહેવામાં આવે છે, 24 શબ્દની ગર્ભસ્તુતિ દેવતાઓ આવ્યા છે મથુરાના કારાગારમાં અને આવીને સ્તુતિ કરી. અને પછી દેવતાઓ ગયા છે અને કીધું કે માતા, હવે સૌને આનંદ આપનાર એવા તમે પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપ ધારણ કરી તમારી દીકરા તરીકે આવશે, એને તમે જન્મ આપો. પછી બધાય રાહ જોવા લાગ્યા. ઓલા કમ્પ્લીટ અહીંયા અમારી કાંઈ बड़ी देर भई नंदलाला, तेरी राह कटे ब्रिजबाला. જે હોય દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે ઈશ્વર, આપ જન્મ રહિત છો છતાં જન્મ ધારણ કરો છો અને 4 જાતિ ક્ષત્રિય બ્રાહ્મણ આવી ઘણી જાતિ તમે આ જગતનું રક્ષણ કરવા માટે હે યદુતમ આપને અમારા હજારો વાર નમસ્કારો. પછી માતા દેવકીને અને દેવતાઓએ કીધું કે માં, દેવો બ્રહ્મા અને શંકર ભગવાન ત્યારે મથુરાના કારાગારની અંદર આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય હવે પાકી ગયો. દેવતાઓએ ભગવાનને કીધું કે 10 દિશા લાલ જણાઈ ગઈ છે, આકાશમાં નિર્મળ નક્ષત્રનો ઉદય થયો છે, નદીઓના જળ વહી રહ્યા છે, જળાશયોમાં ખીલેલા કમળ શોભાયમાન લાગવા લાગ્યા, મંદ મંદ વહેતો સુગંધી પવન, સુખાકારી વાયુ આખા બધાને સ્પર્શી રહ્યો છે, સુગંધી વાતાવરણ, વનરાજી રાજી થાય છે, કલરવ પક્ષી કરી રહ્યા છે અને આખી પ્રેમ પ્રકૃતિ પ્રેમપૂર્વક જણાય છે. અને બ્રાહ્મણોની યજ્ઞશાળામાં અગ્નિ સરસ મજાના હવિષ ગ્રહણ કરી રહ્યા છે અને સજ્જનોના મન પ્રસન્ન થઈ ગયા છે. નાના નાના બાળકો આનંદ કૂદે છે ઠેકડા, અને દેવકીનું તેજ જોઈ અને તેજ પ્રકાશી રહ્યું છે. હવે બરાબર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આવી અને મધ્યરાત 12 વાગ્યાનો સમય થયો. શ્રાવણ માસમાં 12 વાગ્યે બરાબર શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન. ખાલી આટલું જ. આપણે આગળ વધવાનું હજી ઘણી વાર છે. અહીંયા પધારશે પછી તમારે થોડુંક કંઈ કરવું હોય તો કરી નાખો. કરવું જ કંઈ બાવદ્ય. પછી સ્વર્ગમાં દેવતાઓના દુદુંબી વાગ્યા અને ગંધર્વો નાચવા લાગ્યા, સીધો ચારણો સ્તુતિ પાઠ કરે છે અને અપસરાઓ વિદ્યાધરો નૃત્ય કરે છે અને
ત્યારે દેવતાએ પુષ્પની વૃષ્ટિ થઈ અને તે વેળાએ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી હરિ પ્રગટ થયા અને દેવકી અને વસુદેવને કારાગારમાં દર્શન આપ્યા. ત્યારે વસુદેવ દેવકીએ બે હાથ જોડીને કીધું કે પ્રભુ, મેં આપને જાણ્યા છે અને આપની ઈચ્છાથી આપ પ્રગટ થાવ છો. હવે અમારું રક્ષણ કરો અને આપ અહીં પધાર્યા. અમે કંસના ભયથી અહીંયા પુરાણા છીએ. દેવકીએ સ્તુતિ કરી કે કંસના ત્રાસથી અમે ડરીએ છીએ. હવે આપ રક્ષણ કરો. આ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા આ શોભાવાળું આ અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપ આપ સમેટી લ્યો અને બે હાથવાળા પ્રાકૃત બાળક બની જાઓ. અમારે તમને ખોળામાં બેસાડી રમાડવા. ત્યારે ભગવાને કીધું તમે પાણી પાઓ બધું કરો, એની ના નથી, પણ ઈશારાથી. એટલે શંખ ચક્ર ગદા પદ્મ આ સ્વરૂપને સમેટી લ્યો. વસુદેવ ત્યારે ભગવાને કીધું કે દેવી સતી, તમે સ્વયંભૂ મન્વંતરના સમયમાં તમે મને પુષ્ણિન નામે તમે હતા અને આ વસુદેવ સુતપા નામે હતા, પ્રજાપતિ હતા અને બ્રહ્માજીની આજ્ઞાથી તમે તપ કર્યું અને ત્યારે તમે મારા તીવ્ર સ્વરૂપ વ્રત સ્વરૂપનું તપ કર્યું હતું. તે વખતે તમે મારું આ સ્વરૂપ ચિંતન કર્યું અને ત્યારે હું તમારી પુષ્ણિન ગર્ભ નામે થઈને અવતર્યો હતો. આજ એ યાદી તાજી થાય અને તે માટે મેં તમને આ સ્વરૂપના દર્શન કર્યા. કૃષ્ણિન ગર્ભ નામે તમારી દીકરો થઈને આવ્યો હતો. પછી બીજા જન્મમાં કૃષ્ણિન નામે હું કૃષ્ણિન ગર્ભ થઈને તમારી દીકરો થઈને આવ્યો હતો અને તમે પ્રસન્ન થઈને વરદાન માગવાનું કીધું. ત્યારે મારા આ સ્વરૂપના તમે ધ્યાન ધર્યા હતા અને પછી બીજા જન્મમાં તમે અદિતિ અને કશ્યપ બન્યા. ત્યારે તમે મારું વામન સ્વરૂપે ધારણ કર્યું હતું. એ સ્વરૂપના મેં તમને દર્શન કર્યા. હવે વામન સ્વરૂપે દર્શન થયા અને પછી પુત્ર થયો અને આજે આ ત્રીજો જન્મ હું તમારો પુત્ર છું. પણ તમને પૂર્વજન્મનું સ્મરણ તાજું થાય એટલા માટે આ સ્વરૂપના મેં તમને દર્શન કરાવ્યા. પણ હવે જ તમે જેમ કહો છો હું કરવા તૈયાર છું. અને પુત્ર ભાવ સાથે બ્રહ્મભાવ રાખી તમે વારંવાર મારું ચિંતન કરી મારી સાથે રહેશો અને છેલ્લે તમે મારી પરમ ગતિની પ્રાપ્તિ કરશો. અને જો તમે કંસથી ગભરાતા હો તો મને ગોકુળમાં મૂકી જાઓ અને ત્યાં યશોદાને હમણાં જ તાજી જન્મેલી મારી માયાને મેં આજ્ઞા કરી છે. ત્યાં દેવકીના યશોદાના ગર્ભથી મારી માયાએ જન્મ લીધો છે. એ બાળકી તેને તમે અહીં લઈ આવો. આમ કહી પ્રભુ પ્રાકૃત બાળકના સ્વરૂપ ધારણ કર્યા અને ભગવાનની જે માયા શક્તિ હતી હવે કામ કરવા લાગી. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. પછી વસુદેવ પુત્રને ગોકુળમાં લઈ ગયા અને વસુદેવજી બાળપુત્રને લઈ ગોકુળ જવા તૈયાર થયા. ત્યારે દ્વારપાળો નગરજનો ઓલા ગોઠવાતા સેવકો બધાય નિંદ્રાધીન થઈ ગયા. કારાગારના કમાલના દરવાજા ઓટોમેટિક આપો ખુલી ગયા. બંધન બધાય ખુલવા લાગ્યા. કારણ કે પરિબ્રહ્મ પરમાત્મા મસ્તક ઉપર આવ્યા. ધીમો ધીમો વરસાદ શરૂ થયો અને શેષ નારાયણ ભગવાન જ્યારે આયલા વસુદેવ ત્યારે વરસાદ ચાલુ હતો. ત્યારે શેષ નારાયણ ભગવાન ટોપલામાં પોતાનું આખું છત્ર કરી અને ભગવાન ઉપર એક બૂંદ પડવા ન દીધું અને ચાલ્યા છે. વરસાદ ધીમો શરૂ થયો. જમનાજી ભરપૂર જતા હતા અને ભગવાન ઉપર યમુનાના પૂર આવ્યા. વસુદેવને થયું કે આમાં જાઉં કેમ? ત્યારે યમુના મહારાણીને ખબર પડી, માર્ગ આપી દીધો અને વચ્ચે ગયા. ત્યારે માતાજીના પૂર વધવા લાગ્યા. એટલે વસુદેવને એમ થયું કે હવે અહીંયા થયું કે હવે અમારો આ બાળક જશે. એટલે વ્રજની ભાષામાં ટોપલો બરાબર જાયેલો છે અને કોયલો કરવા લઈ ગયા કે મારા બાળકને કોઈ લઈ લ્યો. પછી કોઈ જો વ્રજ પરિક્રમા કરી હોય તો ખબર હોય ત્યાં કોયલા નામનું ગામ છે. કોયલો એ વસુદેવના શબ્દો ઉપરથી ગામનું નામ કોયલો પડ્યું.
પછી ભગવાનને ખબર પડી ગઈ એટલે પેલો ચરણ સ્પર્શ માં યમુના મહારાણીજીને કરાવ્યો. જમણો પગ બહાર કાઢ્યો બાપુ મહારાણીજીને તરત જ લીર થતા યશોદાને. પછી ગયા પરબારા ગોકુળમાં અને પહોંચી અને સર્વ વ્રજવાસી નિંદ્રાધીન હતા. જશોદાને યોગ માયાએ જન્મ ધારણ કર્યો છે એટલી જ ખબર હતી. દીકરો છે કે દીકરી એ કાંઈ ખબર નથી. પ્રસૂતિ થઈ ગઈ છે, પોતે તો નિંદ્રાધીન હતા. પુત્રી કે પુત્રનું કાંઈ સ્મરણ નહોતું. પુત્રને યશોદાના પડખામાં મૂકી દીધો અને તેમાં પુત્રીને ઉપાડેલી ભગવાનની માયા હતી ટોપલામાં પાછી મૂકી અને પાછા ફર્યા અને કારાગારમાં આવી ગયા. કારાગારના દ્વાર આપમેળે બંધ થઈ ગયા અને માયારૂપી બાળકી રડવાનું શરૂ કર્યું. માયાનું આવરણ થયું, દ્વારપાર જાગી ગયા. કારાગારમાં બાળકના રડવાનો અવાજ સંભળાણો. જય કંસને ખબર આપ્યા અને કંસ તરત દોડતો આવ્યો. દેવકીના પ્રસૂતિ ગ્રહમાં આવી પહોંચ્યો અને દેવકીના હાથમાંથી બાળકીને જટવા લાગ્યો. અને દેવકીએ કીધું, કરે ભાઈ, આ તો એક દીકરી છે, આ તારું શું બગાડવાની હતી? આ મારી એક પુત્રીને તો જીવવા દે. તે મારા ઘણા બાળકો પુત્રને મારી નાખ્યા. પણ અને કદાચ આપણામાં એવો રિવાજ છે, ફઈ પાછળ ભત્રીજી, તો તારી એ દીકરો થશે તો આ દીકરી પરણાવીશ તારા દીકરા સાથે. પણ આ કાંઈ માનતો નથી. પછી તેના બે પગ પકડીને ખેંચી અને ઉપાડીને જ્યાં પથ્થર ઉપર પછાડવા જાય ત્યાં છટકીના આકાશમાં વહી ગઈ અને ભદ્રકાળીના સ્વરૂપ ધારણ કર્યા, મહામાયાના સ્વરૂપ ધારણ કર્યા, આશાપુરા અંબાજીના સ્વરૂપ ધારણ કર્યા અને શેષ માતા મોણિયાવાળી નાગબાઈના સ્વરૂપ ધારણ કર્યા, ચોટીલાવાળા ચામુંડ માતાના સ્વરૂપ ધારણ કર્યા અને પછી કીધું કે ભદ્રકાળીના સ્વરૂપ ધારણ કરી અને કીધું કે મૂર્ખ, મને મારવાથી તારું શું વળવાનું છે અને તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસ ઝીલો પડી ગયો, કંસ પસ્તાવો કરવા લાગ્યો અને પછી કંસ અષ્ટભુજાના સ્વરૂપમાં આયુધધારી મા જગદંબા જોગમાયા મહાકાળીના સ્વરૂપમાં, ભદ્રકાળીના સ્વરૂપમાં, વિંધ્યાવળીના સ્વરૂપમાં એવા દર્શન આપ્યા. અહીંયા આ તમામ બિરાજમાન જે જ્ઞાતિના હોય દુર્ગાના સ્વરૂપ ધારણ કર્યા. જે જેના કુળદેવીને યાદ કરો એ સાક્ષાત તમારા કુળદેવી આજ તમને દર્શન દેવા. કોઈ અંતરિક્ષમાં પધાર્યા હોય, તમે તમારા કુળદેવીના સ્મરણ ચાલુ રાખો અને મા ભગવતી તમારા ઘરની અંદર એટલી બરકત મૂકશે કે તમારે કોઈ જાતની કમી નહીં રહે. કારણ કે આ ભગવાનના જન્મ ટાણે યોગ માયાઓ સાક્ષાત 68 લાખ લોબડિયાની વાત સાક્ષી આ કથા મંડપમાં પધારે ભગવાનના દર્શન કરવા. તો એના દર્શન આજે આપણને થાય એવી ભગવાનની મહાશક્તિ જેને કહેવામાં આવે છે. ત્યારે કીધું અષ્ટભુજાના દર્શન થયા અને પછી હવે કીધું કે યોગમાયા ના વચન સાંભળી કંસનો નવાઈનો કોઈ પાર ન રહ્યો અને વસુદેવ દેવકીને કારાગારમાં છોડી મૂક્યા. પસ્તાવો કરવા લાગ્યો, કરે બેન બનેવી, મેં તમને ઘણા દુઃખ આપ્યા અને મેં પાપીએ તમારા ઘણા દીકરાને મારી નાખ્યા, સગા ભાણેજને મારા હાથથી. હવે હું સાવ નિર્માલ્ય બની ગયો, તેથી હવે જીવતા મુવેલા જેવો છું. જુઓ, જગતની અંદર કોઈ વિચાર વગરના ન કરવાના કર્મ કરે, ભલે જીવતા હોય પણ જીવતા મરેલા જેવો જ છે. કંસે પોતે કીધું કે આ ભાણેજને ન કરવાના કર્મ, ત્યારે કોઈ બેન દીકરી, એટલે હું જીવતા મરેલા જેવો છું. પછી દેવકીને કીધું કે બેન, દેવતાઓ જૂઠું બોલે છે એ મને આજ ખબર પડી. હવે હું એનો વિશ્વાસ કેમ કરવો? મેં એનો વિશ્વાસ કરી મારા ભાણેજને મારી નાખ્યા અને શોક કરવા લાગ્યો. પછી બેને કીધું કે ભાઈ, દેવાધીન દેવથી જે કાર્ય થયું બરાબર થઈ ગયું. સર્વ પ્રાણીઓ પોતાના કર્મ અનુસાર સુખ દુઃખ જન્મ ધારણ કરે છે. પછી દેવકીએ ભાઈને સાંત્વન આપી ઘરે જવાની રજા આપી. હવે બીજા દિવસે પછી
કંસે સભા ભરી, એના મંત્રીને બોલાવ્યા અને કીધું કે દેવો માત્ર બળાઈ હાંકે છે અને આ મને ખબર નહોતી, મેં તો મારા ભાણજને મારી નાખ્યા અને આવી રીતે બન્યું. પછી કંસના સલાહકાર ને એના મંત્રી તો એના જેવા જ હોય, એટલે મંત્રીએ કીધું કે મહારાજ આપણે બેદરકાર રહેવાય નહીં, તો શું કરવું કે હમણાં જ જન્મેલા બાળકોનો તમે નાશ કરાવો. ત્યારે કંસે મંત્રીની સલાહ માની અને 10 દિશામાં બધા એના દૈત્યના ધાડાને મોકલી દીધા અને માંડ્યા નાશ કરવા. હવે તો અહીંયા એમ જ છે. સૈન્ય બાપુ એક જ મિનિટ, નંદ ઘેર આનંદ ભયો બે એક જ મિનિટ. કંસે પછી દિશામાં ધાડા મોકલી દીધા અને હવે આપણે ગોકુળમાં નંદોત્સવ સવાર થતા ખબર પડી અને નંદના બેન હતા તેને જઈ અને ભાભીના જે પ્રસૂતિ ગ્રહ હતા એમાં ગયા. ત્યાં તો સરસ મજાનો બાળક રમે છે અને આજે ભગવાને પુત્ર જન્મ થયાની જાણ થઈ, બધાયને ખબર પડી. ત્યારે નંદ રાજા ગાયના વાડામાં હતા. ત્યારે નંદા ગઈ બેને કીધું કે ભાઈ લાલન ભયો હે, લાલન ભયો હે. નંદ રાજાએ પોતાના ડોકમાં 9 લખો હાર હતો, બેનને પહેરાવ્યો. ગામના નંદોત્સવના બધા બ્રાહ્મણોને બોલાવ્યા, ગાયોના દાન આપ્યા. આખા અયોધ્યા વાસીઓને લેતા નંદના આંગણામાં ભેગા થયા અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. હે જય કનૈયાલાલ કી. 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 નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ હે કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકે. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકે. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. 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 હાથી ઘોડા પાલકે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેર
હાથી ઘોડા પાલકી નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા